નમસ્તે મિત્રો, તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પરથી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ક્રિએટ અ યુટ્યુબ ચેનલ 2026 સ્ટેપ બાય સ્ટેપ્સ. તો ઘણા બધા મિત્રો દ્વારા રિક્વેસ્ટ આવેલી છે કે એક પરફેક્ટ યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવી અને એના માટે ટેકનિકલ સ્ટેપ શું છે. તો એક 2026માં યુટ્યુબ ચેનલ બનાવવી હોય તો કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે, કયા કયા એલિમેન્ટ જરૂરી છે અને કઈ કઈ મેઇન વસ્તુ છે. તો આજે આપણે ટેકનિકલી જોઈશું હાઉ ટુ ક્રિએટ અ યુટ્યુબ ચેનલ 2026. 2026માં યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી શકાય એના પરફેક્ટ સ્ટેપ બાય સ્ટેપ તમને આજે હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ બતાવીશ, જેથી તમે તમારી પોતાની યુટ્યુબ ચેનલ પણ બનાવી શકો. તો ઘણા સમયથી મને વિચાર હતો કે હું પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવું. ટેક ક્લાસરૂમ તો આપણી ચેનલ છે જ અને એને પ્રોપર સેટઅપ કરી દીધી છે. હવે આનું મોનિટાઇઝેશન પણ થઈ ગયું છે અને એની અંદર ઇન્કમ પણ આવવાની ચાલુ થઈ ગઈ છે. એ એક ટેકનિકલ વિષય ઉપર ચેનલ છે કે જેમાં આપણે એઆઈ ટૂલ્સ અને ટેકનોલોજી રિલેટેડ વાત કરીએ છીએ. હવે થોડા દિવસથી મને એવો વિચાર આવે છે કે કરિયર કાઉન્સેલિંગ એક્ટિવિટી માટે પણ મારે એક ચેનલ બનાવવી જોઈએ. તો કારણ કે હું એક પ્રોફેસર છું અને 17 વર્ષનો મને એક્સપિરિયન્સ છે અને આ એક્સપિરિયન્સ દરમિયાન ઘણા બધા એવા વાલી અને સ્ટુડન્ટ્સના પ્રશ્નો આવે છે, ક્વેશ્ચન આવે છે કે આગળ કરિયરમાં શું કરવું જોઈએ, 10મા પછી, 12મા પછી કે કોલેજ પછી. તો આના માટે મારે એક અલગથી ચેનલ બનાવવાનો પ્લાનિંગ હતો. તો એ હવે હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું અને સાથે સાથે તમને પણ આઈડિયા આવી જાય કે એક યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી શકાય છે, સ્ટેપ બાય સ્ટેપ એના શું પ્રોસિજર હોય છે. તો આપણે ચલો ચાલુ કરીએ અને તમે પણ શીખી લો કે એક યુટ્યુબ ચેનલ બનાવવા માટેના પ્રોપર સ્ટેપ શું છે અને પછી તમે પણ એ રીતે ચેનલ તમારી બનાવી શકો છો. તો અહીંયા હું થંબનેલને ક્લોઝ કરું છું. આપણે ડેસ્કટોપ ઉપર જઈએ છીએ અને ત્યાં તમને બધાને આઈડિયા જ છે કે તમે આ જોઈ શકો છો. અમારી ચેનલ છે, ટેક ક્લાસરૂમ ચેનલ છે અને હવે એક હું નવી ચેનલ બનાવવા જઈ રહ્યો છું અને એ ચેનલ કરિયર કાઉન્સેલિંગ રિલેટેડ છે. એડમિશન એન્ડ કરિયર કાઉન્સેલિંગ એટલે કે વાલી અને જે વિદ્યાર્થી મિત્રોના ક્વેશ્ચન હોય છે કે 10મા પછી શું કરવું જોઈએ, 12મા પછી શું કરવું જોઈએ, આટલા પર્સન્ટેજ છે, કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ, કયા કોર્સમાં એની કન્ટેન્ટ શું હોય છે, એવા ઘણા બધા પ્રશ્નો હોય છે. તો એના રિલેટેડ મારે એક ચેનલ ચાલુ કરવી છે, કરિયર કાઉન્સેલિંગ. તો હવે કોઈ પણ ચેનલ ચાલુ કરવા માટે સૌથી પ્રાઇમરી કોઈ વસ્તુ હોય તો એ તમારું જીમેલ આઈડી છે કે તમારે એક ઈમેલ એકાઉન્ટ બનાવવું જરૂરી છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે એકાઉન્ટ છે એ મારું જૂનું એકાઉન્ટ છે, મતલબ કે ટેક ક્લાસરૂમ જે આ ચેનલ તમે જોઈ રહ્યો છો એના રિલેટેડ જે એકાઉન્ટ છે તો એ આ છે, રવિ પટેલ ટેક ક્લાસરૂમ @gmail.com. તો દરેક યુટ્યુબ ચેનલ સાથે એક ઈમેલ આઈડી જોડાયેલું હોય છે. જીમેલ આઈડી કહો કે ઈમેલ આઈડી તમે કહો, તો એ જોડાયેલું હોય છે. તો સૌથી પહેલાં તમારો કોઈ એલિમેન્ટ હોય તો એક જીમેલ આઈડી હોવું જરૂરી છે. હવે જીમેલ આઈડી બનાવતા પહેલાં એ પણ જરૂરી છે. તમે અહીંયા જોઈ શકો છો કે મારા ચેનલનું નામ શું છે, ટેક ક્લાસરૂમ, અને મારા ઈમેલ આઈડીનું નામ શું છે, એ પણ ટેક ક્લાસરૂમ છે. મતલબ કે તમારું જે ચેનલ છે એના રિલેટેડ જ તમારું જીમેલ આઈડી હોવું જોઈએ એવું કમ્પલસરી નથી. તમારા જીમેલ આઈડી એક અલગ નામ પણ હોઈ શકે, પણ તમને મેનેજ કરવામાં ઇઝી રહે એટલા માટે તમે ચેનલનું જે નામ રાખો છો એના રિલેટેડ જ તમારું ઈમેલ આઈડી રાખો તો વધારે બેટર છે. આગળ જઈને પણ તમારું જ્યારે ચેનલ મોનિટાઈઝ થશે ત્યારે પણ તમારે ઘણી વખત ઈમેલ આઈડી સબમિટ કરાવવું પડશે. એ જ ઈમેલ આઈડીથી તમારે કોન્ટેક્ટ કરવા પડશે, એ જ ઈમેલ આઈડીથી તમારે મેલ કરવા પડશે. એટલે બંનેના નામ સિમિલર થોડા હોય તો એ બેટર છે. તો હવે કોઈ પણ ઈમેલ આઈડી બનાવવા માટે સૌથી પહેલાં તો જીમેલ આપણે ઓપન કરી લઈશું. હવે આ જોઈ શકો છો કે આ મારું જૂનું અકાઉન્ટ છે જે ટેક ક્લાસરૂમ સાથે જોડાયેલું છે. હવે એની અંદર જઈને જ હું એક અકાઉન્ટ ક્રિએટ કરીશ. અહીંયા તમે જોઈ શકો છો એડ અનધર અકાઉન્ટ છે. અહીંયા મારા બીજા અકાઉન્ટ પણ દેખાઈ રહ્યા છે. હવે હું એક એડ અનધર અકાઉન્ટ્સ પર ક્લિક કરીશ. હવે આપણે શું કરવાનું છે, એક્ઝિસ્ટિંગ અકાઉન્ટમાં લોગિન નથી થવાનું, આપણે એક નવું અકાઉન્ટ બનાવવાનું છે. એટલે નીચે ઓપ્શન આપેલો છે ક્રિએટ અકાઉન્ટ એન્ડ ફોર માય પર્સનલ યુઝ. બિઝનેસ માટે બનાવતા હોય તો બિઝનેસ પણ આપી શકો છો, પણ હું મારા પર્સનલ યુઝ માટે બનાવી રહ્યો છું એટલે એ આપીશ. અહીંયા ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ પૂછે છે, તો હું ફર્સ્ટ નેમ રવિ અને લાસ્ટ નેમ રવિ પટેલ આપી રહ્યો છું. અહીંયા મારું નામ પૂછે છે, અકાઉન્ટનું નામ પછી તમને પૂછશે. અહીંયા તમારી બર્થ ડેટ પૂછે છે, તો તમે તમારી બર્થ ડેટ પણ અહીંયા આપી શકો છો. જસ્ટ અ મિનિટ, અહીંયા મંથ છે, ડે છે અને અહીંયા એની યર છે. આ પણ તમારે સાચું જ આપવાનું છે. મેલ આપું છું જેન્ડરમાં. બેઝિક ઇન્ફોર્મેશન તમને પૂછશે. અહીંયા તમને યુઝર નેમ પૂછે છે કે યુઝર નેમ તમારે કેવું રાખવું છે. તો એક નામ છે મારી પાસે,
એ લખું છું અહીંયા, કરિયર કાઉન્સેલિંગ વિથ પ્રોફેસર રવિ પટેલ. વચ્ચે હું ડોટ આપવાની એક કોશિશ કરું છું, જો લેશે તો. કરિયર કાઉન્સેલિંગ ડોટ આપીએ, વિથ નથી આપવું. કરિયર કાઉન્સેલિંગ ડોટ પ્રોફેસર રવિ પટેલ એવું મેં અહીંયા આપ્યું છે. પૂછે નીચે યુ કેન યુઝ લેટર, નંબર એન્ડ પીરિયડ્સ, એટલી વસ્તુ તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ આપું. યસ, એને લઈ પણ લીધું છે. હવે હું એક પાસવર્ડ આપી દઉં છું. તમારે આમાં પણ તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ આપવાનો હોય છે, એટલે એ પણ તમારે સ્ટ્રોંગ પાસવર્ડ આપવાનો હોય છે, એ પણ તમે આપી શકો છો અહીંયાથી. વેરીફાય સમ ઇન્ફોર્મેશન બિફોર ક્રિએટિંગ અકાઉન્ટ. હવે મારા ફોનથી આ QR કોડને સ્કેન કરવો પડશે. વેરિફિકેશન માટે પૂછે છે મને, તો હું એને વેરીફાઈ કરું છું. હવે QR કોડથી સ્કેન કરી લીધો છે મેં. વેરીફાઈ ફોન નંબર વેરીફાઈ માટે સેન્ડ ધ SMS કહે છે મને. જસ્ટ અ મિનિટ, ઇટ ટેક સમ ટાઈમ. ઓપન ધ મેસેન્જર. ઓકે, મેસેન્જરમાં જઈએ અને તમારે એક મેસેજ આવે છે, એને સેન્ડ કરવાનો હોય છે પર્ટિક્યુલર નંબર ઉપર. બહુ ઇઝી પ્રોસેસ છે. QR કોડને સ્કેન કરવાનો છે, અહીંયા ઓપન થઈ જશે અને ત્યાં તમારે એક મેસેજને સેન્ડ કરવાનો છે. જેવો મેસેજ સેન્ડ થઈ જશે એટલે અહીંયા વેરિફિકેશન થઈ જશે. તમે જોઈ શકો છો, થઈ ગયું. હવે તમને અહીંયા એક રિકવરી ઈમેલ આઈડી પૂછે છે કે ઓલરેડી તમારી પાસે જે ઈમેલ આઈડી છે એને તમે રિકવરી ઈમેલ આઈડી કરી શકો. મતલબ કે ક્યારે પણ તમે એ ભૂલી જાઓ છો, તમારું ઈમેલ આઈડી યા તો તમારું પાસવર્ડ તમે ભૂલી જાઓ છો, ત્યારે આ ઈમેલ આઈડી કામમાં આવશે રિકવરી કરવા માટે. તો એ આપી દઉં છું. એ ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ આપો તો વધારે સારું છે. તો ક્યારે પણ તમારા અકાઉન્ટને તમે રિકવર કરી શકો. અહીંયા જોઈ શકો છો કે અકાઉન્ટ રેડી થઈ ગયું છે. કરિયર કાઉન્સેલિંગ ડોટ પ્રોફેસર રવિ પટેલ @gmail.com. એન્ડ નેક્સ્ટ આપું. જેની પ્રાઇવસી અને જે છે એને આપણે અહીંયા અગ્રી કરવાનું છે, જોવાની છે. ઓકે, અને એને બીજું કંઈ ખાસ કરવાનું નથી, આપણે એને અગ્રી કરી લેવાનું છે. એટલે કે તમારી જે પણ પ્રાઇવસી છે, ટર્મ્સ છે, રૂલ્સ રેગ્યુલેશન છે, એની સાથે અમે સંમત છીએ. એટલે પ્રાઇવસી અને એ પણ આપણે રેડી કરી લીધું છે. હવે તમે જોઈ શકો છો અકાઉન્ટ આપણું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો, હાય રવિ પટેલ. ઓકે, એડ ધ રિકવરી ફોન નંબર પણ તમે અહીંયા એડ કરી શકો છો. એ પાછળથી પણ થઈ શકે છે, એટલે હું હાલ નથી કરતો. તમે જોઈ શકો છો કે મારું એક નવું જીમેલ આઈડી બની ગયું છે. જોઈ શકો છો, કરિયર કાઉન્સેલિંગ ડોટ પ્રોફેસર રવિ પટેલ. હવે મારે જીમેલ આઈડી બની ગયું છે. હવે હું યુટ્યુબમાં જઉં છું અને ત્યાં મારે શું કરવું છે, એક અકાઉન્ટને ક્રિએટ કરવું છે, યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવી છે. એટલે હું અહીંયા જઈશ અને ત્યાં અહીંયા જે એકાઉન્ટ છે એમાં સ્વિચ અકાઉન્ટ કરીશ. એટલે કે હું બીજા એકાઉન્ટ્સમાં જઈશ અને અહીંયા જોઈ શકો છો એડ અકાઉન્ટ. તો એક એડ અકાઉન્ટમાં જઉં છું. એમાં પણ શું કરું છું, ઈમેલ આઈડી છે. જસ્ટ અ મિનિટ. એના પહેલાં આપણે પાછા જઈએ છીએ અને હું અહીંયા પહેલાં તો સાઇન આઉટ કરી લઉં છું. બધા અકાઉન્ટમાંથી આપણે પહેલાં સાઇન આઉટ કરી લઈએ તો એક તમને બેઝિક યુટ્યુબ જોવા મળશે. હવે તમે અહીંયા જોઈ શકો છો, બેઝિક યુટ્યુબ છે. અહીંયા કોઈ અકાઉન્ટ લોગિન નથી મારું, એટલે તમારી સાઈડ પણ તમને આ રીતે અકાઉન્ટ દેખાશે. તમે જોઈ શકો છો. એનું હોમ બટન ઉપર ક્લિક કરશો કે ક્યાંય પણ ક્લિક કરશો તો તમને એક આ ટાઈપનું બેઝિક અકાઉન્ટ જોવા મળશે. હવે સાઇન ઇન કરું છું અને એમાં આપણું ઈમેલ આઈડી જે છે કરિયર કાઉન્સેલિંગ, એના દ્વારા સાઇન ઇન કરવાની કોશિશ કરું છું. ત્યાં હવે મારો પાસવર્ડ પણ હું ત્યાં આપું છું અને ઈમેલ દ્વારા મને ક્યાં રહી જાય છે એ આપણે જોઈએ, કારણ કે આપણી પાસે હવે જીમેલ આઈડી છે અને બાકીના અકાઉન્ટમાંથી મેં શું કર્યું છે, લોગઆઉટ થઈ ગયો છું. હવે આ આપણું આ એકાઉન્ટ જ છે. મારો જે મોબાઈલ નંબર છે એ હું આપું છું અહીંયા અને સેવ કરી લઉં છું. એડ્રેસ હું આપી શકું છું મહેસાણા આપી દઉં છું, કંઈ વધારે આપતો નથી, મહેસાણા. અને એ પણ ઓપ્શનલ છે, તમે એને સ્કીપ પણ કરી શકો છો. પણ જેટલી ઇન્ફોર્મેશન તમારે આપશો એટલું વધારે સારી રીતે તમે કામ કરી શકશો. હવે જોઈ શકો છો અહીંયા પણ મારું ઈમેલ આઈડી ઓપન છે. ઓકે, જે આપણે હાલ બનાવ્યું છે એ ઈમેલ આઈડી છે. ઓકે, અને અહીંયા તમારું જે યુટ્યુબ પ્લેટફોર્મ છે ત્યાં પણ તમે જોઈ શકો છો, બેઝિક નામ ઉપર લખેલું છે youtube.com. હવે તમે અહીંથી ચેનલને ક્રિએટ કરી શકો છો. હવે હું ક્રિએટ ઉપર કરું છું તો વિડીયો ડાયરેક્ટ અપલોડ કરવાનું કહે છે. એટલે કે આપણી ચેનલમાં ઓલરેડી લોગિન થઈ ગયા છીએ આપણે. હવે એટલે કે જીમેલ દ્વારા થઈ ગયા છે. હવે ચેનલ અહીંયા બનાવવાની છે, ક્રિએટ અ ચેનલ. તો હવે ક્રિએટ અ ચેનલ કરું છું
એટલે કે હું હાલ જે લોગિન થયો છું એ મારા જીમેલ આઈડીથી યુટ્યુબ ઉપર લોગિન થઈ ગયો છું. હવે મારે અહીંયા ચેનલ બનાવવી છે. ચેનલનું નામ પૂછે છે. તો નામ આપણે શું આપવાનું છે? કરિયર કાઉન્સેલિંગ વિથ પ્રોફેસર રવિ પટેલ. હવે તમને અહીંયા જે નામ આપો છો એના રિલેટેડ અહીંયા એક હેન્ડલ પણ પૂછે છે. હેન્ડલ તમે અલગ કરી શકો છો. એને આ સજેસ્ટ કર્યું છે. તમે તમારી રીતે પણ હેન્ડલ મૂકી શકો છો. એક્ઝામ્પલ તરીકે આ જે છે વર્ડ એને કોપી કરીને અહીંયા મૂકું છું. જો એ પ્રોપર હશે તો એ મને કહેશે. અહીંયા પ્રોપર નથી એ, તો હું અહીંયા ચેન્જ કરું છું થોડા વર્ડ. જોઈએ આપણને ચેન્જ કરીને એ શું કહે છે. આ હેન્ડલ ચાલશે કે નહીં ચાલે? ઓકે ઓકે, આ વસ્તુ આપણે યુઝ નહીં કરી શકીએ. ડોટ કરીશું તો પણ ના પાડે છે. અને આ મારે ઓકે છે. તો કરિયર કાઉન્સેલિંગ વિથ લખી દઉં છું. વિથ પ્રોફેસર રવિ પટેલ. વિથ ના પાડે છે આપણને, કારણ કે ઓલરેડી ચૂઝ અ શોર્ટર હેડ, શોર્ટ કહે છે. એને એક લિમિટેડ હશે એટલે વર્ડ, અથવા તો હેન્ડલમાં હું પ્રોફેસર રવિ જ ખાલી આપું. જોઈએ લે છે. યસ, લે છે. તો પ્રોફેસર રવિ બેસ્ટ છે. ઓકે, એન્ડ ક્રિએટ અ ચેનલ. હવે હું ક્રિએટ ચેનલ કરી દઉં છું. ચેનલનું નામ પણ આપી દીધું છે, એના હેન્ડલનું નામ પણ આપી દીધું છે. અને હું અહીંયા ક્રિએટ ચેનલ કરું છું. શું કહે છે? ધ નેમ કાન્ટ બી યુઝ ફોર ધ યુટ્યુબ ચેનલ, ટ્રાય અગેન વિથ ધ ડિફરન્ટ નેમ. નેમ કંઈક અલગ છે, આપણે અલગ લેવું પડશે. જસ્ટ અ મિનિટ. કરિયર કાઉન્સેલિંગ રવિ પટેલ, પ્રોફેસર રવિ પટેલ આપી દઉં છું. જોઈએ શું કહે છે આપણને. પાછળથી પણ તમે એ વસ્તુને ચેન્જ કરી શકો છો. યોર ચેનલ બીંગ ક્રિએટેડ, ચેક બેક ઇન ફ્યુ મોમેન્ટ. હવે તમારી ચેનલ બની ગઈ છે એવું કહે છે. વ્યૂ યોર ચેનલ. હવે ચેનલને આપણે જોઈએ છે. ચેનલ ઇઝ પરફેક્ટ. ચેનલ હવે બની ગઈ છે. તમારી જે યુટ્યુબ ચેનલ છે બની ગઈ છે. નામ છે કરિયર કાઉન્સેલિંગ પ્રોફેસર રવિ પટેલ, અને એનું હેન્ડલ છે પ્રોફેસર રવિ પટેલ. હવે શું કહે છે? આ ચેનલ તો આપણી બની ગઈ છે. હવે તમારે વિડીયો અપલોડ કરવો તો પણ તમે અહીંથી કરી શકશો. તમારા બેઝિક કામ જે કન્ટેન્ટ છે એ પણ અપલોડ કરી શકશો. બધી વસ્તુ કરી શકશો. અહીંયા યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને તમારી ચેનલને જોવા છે સ્ટેટિસ્ટિક્સ, તો પણ તમે જોઈ શકશો અહીંયા. તો એ પણ તમને યુટ્યુબ સ્ટુડિયોમાં લઈ જાય છે. કન્ટિન્યુ તમે જોઈ શકો છો. હાલ કોઈ બેઝિક ઇન્ફોર્મેશન છે નહીં. કેમ કે બધું 0 છે, કારણ કે આપણે હાલ જ ચેનલ ચાલુ કરી છે. હવે હું પાછો આવી જાઉં છું યોર ચેનલ ઉપર, એટલે કે મારી ચેનલ ઉપર અહીંયા આવી ગયો છું. હવે તમારે બેઝિક સેટઅપ કરવાનું હોય છે. કસ્ટમાઇઝ યોર ચેનલ, એની અંદર જવાનું છે. કસ્ટમાઇઝ યોર ચેનલ, અને એમાં ઘણી બધી વસ્તુઓ તમે એડ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે અહીંયા બેનર ઇમેજ. તમારે એક બેનર ઇમેજ અપલોડ કરવાની છે. બેનર ઇમેજનો મતલબ શું થાય છે કે ઉપર જે તમારું બેનર હોય છે અહીંયા ઉપર તમે જોઈ શકો છો હાલ કંઈ દેખાતું નથી, એટલે લોગો છે. અહીંયા લોગો અપલોડ કરવો પડશે અહીંથી. ચલો હું ટેક ક્લાસરૂમનું જ હાલ અહીંયા બધું અપલોડ કરીને તમને બતાવું છું. ઓકે, એટલે પછી તમે એના રિલેટેડ તમારા જે છે તમારી ચેનલ, એના રિલેટેડ તમે વસ્તુ અપલોડ કરી શકો છો. અહીંયા હું ટેક ક્લાસરૂમનો જ હાલ યુઝ કરું છું. તમે જોઈ શકો છો અપલોડ થઈ ગયો છે. અહીંયા જે બેનર છે એ બેનર પણ તમે અપલોડ કરી શકો છો. હવે બેનર મારી પાસે અહીંયા છે કે નહીં એ જોઈ લઉં છું. જસ્ટ અ મિનિટ. બેનરની પણ એક સ્પેસિફિક સાઇઝ હોય છે. મેં કેનવામાં બનાવેલું છે બેનર, એ ઓપન કરી લઉં. બેનર કેવું હોવું જોઈએ, એની સાઇઝ કેવી હોવી જોઈએ, એ પણ શું છે કે મેં એના રૂલ્સ રેગ્યુલેશન્સ અને એ બધું એક વિડીયોમાં સમજાવેલું છે. તો તમે મારી ચેનલ ઉપર જશો અને જોશો કે બેનર કઈ રીતે બનાવવું, એટલે કે યુટ્યુબ બેનર ઉપરનું જે છે તો એ બેનર માટેનો પણ વિડીયો મેં બનાવેલો છે, અને અહીંયા બેનર પણ બનાવેલું છે. તો એ કેનવામાં મને મળી જાય તો હું બેનર પણ તમને બતાવી દઉં કે બેનર આપણે કઈ રીતે યુઝ કરી શકીએ છીએ. જસ્ટ અ મિનિટ. ઓલરેડી મેં યુટ્યુબ બેનર માટેનો વિડીયો પણ બનાવેલો છે, અને બેનર પણ બેનરના અમુક રૂલ્સ રેગ્યુલેશન છે. કારણ કે બેનર લોકો મોબાઈલમાં પણ જોતા હોય છે, કમ્પ્યુટરમાં પણ જોતા હોય છે, અને ટીવી ઉપર પણ જોતા હોય છે. એટલે તમારું બેનર જે છે પરફેક્ટ હોવું જોઈએ. અહીં જોઈ શકો છો આ એક યુટ્યુબ બેનર જ છે. અહીંયા પણ તમે જુઓ છો તો આ બધા એક યુટ્યુબ બેનર જ છે. પણ મેં જે ટેક ક્લાસરૂમ માટે બનાવેલું છે એ તમને બતાવી દઉં છું પહેલાં. જસ્ટ અ મિનિટ. અહીંયા સુધી લોડ થાય છે, એટલે કે સમજી લો હું આને હાલ તો લઈ લઉં છું સમજવા માટે. તો અહીંયા બેનર જે પણ છે એને તમે ચેન્જ કરી શકો છો તમારા અકોર્ડિંગ, અને શેર કરી ડાઉનલોડ પણ કરી શકો છો. અહીંયા હું એને ડાઉનલોડ કરી લઉં છું, અને પછી આમાં આ જે ઇમેજીસ છે એને બધું ચેન્જ કરી શકો છો. હવે બેનર બનાવતા તમને આવડે છે સારી રીતે
ના આવડતું હોય તો એના માટેનો પણ એક વિડીયો છે, તો એ પણ જોઈ શકો છો. મેં અહીંયા બહાર મૂકી દીધું છે બેનર ચેનલનું. હાલ આપણે એમ જ અપલોડ કરું છું, જે કોઈ મારા ચેનલ સાથે રિલેટેડ નથી, પણ અહીંયા મને જે મળ્યું છે એ બેનરને હું અહીંયા અપલોડ કરી દઉં છું. ઓકે, તમે જોઈ શકો છો એના રૂલ્સ રેગ્યુલેશન છે. જો ટીવી ઉપર જોવું હોય તો આ બધી જ વસ્તુ દેખાશે આખા બેનરમાં. અહીંયા જે છે એ ફક્ત ને ફક્ત મોબાઈલમાં જોવા માટે છે. આ બે ઓપ્શન છે એ તમારા કમ્પ્યુટર કે લેપટોપ પર પણ જોઈ શકાય છે. આનો એક ડિટેલ વિડીયો છે, બેનર બનાવવા માટેનો એક ડિટેલ વિડીયો બહુ મસ્ત છે, તો એ તમે જોશો તો વધારે રહેશે. અહીંયા તમે જોઈ શકો છો બેનર એડ થઈ ગયું છે, લોગો એડ થઈ ગયો છે. ચેનલનું નામ અહીંયાથી તમે ચેન્જ પણ કરી શકો છો, એ પણ ઓલરેડી છે. હેન્ડલનું નામ શું છે, તમારી ચેનલનું અહીંયા ડિસ્ક્રિપ્શન પણ લખી શકો છો. ડિસ્ક્રિપ્શન લખવા માટે તમે ChatGPTનો યુઝ કરી શકો છો. સિમ્પલ તમારે ChatGPTમાં જઈને લખવાનું છે કે આઈ વોન્ટ ટુ ક્રિએટ અ ચેનલ લાઇક ધીસ, career counseling, where I explain the different course and placement details etc. તો એ પ્રમાણે તમને ડિસ્ક્રિપ્શન પણ આપી દેશે. 1000 વર્ડમાં તમારે અહીંયા ડિસ્ક્રિપ્શન લખીને પેસ્ટ કરી દેવાનું છે. બાકી ચેનલનું URL તમે જોઈ શકો છો. અહીંયા તમે તમારું અહીંયા ઈમેલ આઈડી આપી શકો છો અને પછી પબ્લિશ કરી દેવાનું છે. તમે જેવું પબ્લિશ કરશો એટલે આ વસ્તુ સેવ થઈ જશે અને પછી તમે એને તમારી ચેનલ ઉપર જઈને વ્યૂ કરશો. યોર ચેનલમાં જઈને તમે વ્યૂ કરશો તમારી ચેનલને, એટલે એ વસ્તુ ત્યાં દેખાશે. થોડો ટાઈમ લેશે અને રિફ્રેશ થવામાં. હવે તમે જોઈ શકો છો કે લોગો અહીંયા તમે દેખાય છે અને થોડા ટાઈમ પછી તમને તમારું બેનર પણ અહીંયા જોવા મળશે. રિફ્રેશ કરજો થોડું, કારણ કે થોડો ટાઈમ લેતો હોય છે. કદાચ તમને અહીંયા તમારું બેનર જોવા ના મળે તો ફરી તમે કસ્ટમાઇઝમાં જઈ શકો છો અને ત્યાં એક વખત જોઈ લો કે બેનર અપલોડ થયું છે કે નથી. ઓકે, ઓલરેડી થયેલું જ છે બેનર અપલોડ, એટલે અહીંયા હવે દેખાવું જોઈએ. તો આપણે ફરી જઈએ છીએ અને ફરી રિફ્રેશ કર્યું એટલે તમને તમારું બેનર જોવા મળે છે. તો બેનર પણ એડ થઈ ગયું, લોગો પણ એડ થઈ ગયો, તમારી ચેનલનું નામ પણ આપણે લખી દીધું. એના રિલેટેડ તમારે અહીંયા બેનર બનાવવાનું છે. હેન્ડલનું નામ છે, બેઝિક ઇન્ફોર્મેશન અને એ બધી વસ્તુઓ જો આપી નથી, ત્યાં તમે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને બેઝિક ઇન્ફોર્મેશન એ બધું તમે લખી શકો છો. તો આ રીતે તમે એક પરફેક્ટ ચેનલ બનાવી શકો છો. એના પછીના પણ સેટિંગ્સ છે, ઘણા બધા બેઝિક સેટિંગ્સ છે, અલગ અલગ સેટિંગ્સ તમારે થોડા કરવાના હોય છે. પણ તમારી ચેનલ ક્રિએટ થઈ ગઈ છે. હવે તમે અહીંયાથી વિડીયો અપલોડ કરી શકો છો અને પછી તમે વિડીયો અપલોડ કરવાનું સ્ટાર્ટ કરી દેજો. 2-3 વિડીયો અપલોડ થાય પછી થોડા ડિટેલ્સમાં જઈ અને તમે તમારા ચેનલ્સને થોડી કસ્ટમાઇઝ વધારે કરી શકો છો. એ બધા ઓપ્શન્સ તમારા ધીમે ધીમે ઓપન થશે તમારી ચેનલ્સમાં. એ બધા ઓપ્શન્સ તમને મળશે, એવું નથી નહીં મળે, પણ એ થોડો ટાઈમ લાગશે. જેમ જેમ તમારી ચેનલ ગ્રો થશે એમ એમ એ બધા ઓપ્શન્સ તમારા ઓપન થશે. પણ તમારે આટલું કર્યા પછી વિડીયો તમે અપલોડ કરવાનું ચાલુ કરી શકો છો. તમારી ચેનલ હવે ક્રિએટ થઈ ગઈ છે. તો મિત્રો, તમને એકદમ બેઝિક થી કઈ રીતે ચેનલ ક્રિએટ કરી શકાય છે અને કઈ રીતે તમે ગ્રો કરી શકશો યુટ્યુબ ઉપર, એના રિલેટેડ આપણે પરફેક્ટ કન્ટેન્ટ બનાવીને તમને આપ્યો છે. મિત્રો, કવર પેજ માટેનું જોવું હોય તો મારો એક બેસ્ટ વિડીયો છે. તમે કમેન્ટમાં પણ લખી શકો છો કે આમાં તમારી ચેનલ ક્રિએટ કરવામાં કંઈ પ્રોબ્લેમ્સ આવતા હોય અથવા તો તમારે હજુ પણ આમાં કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરજો. કમેન્ટમાં હું ચોક્કસ તમને જવાબ આપીશ અને તમે પણ એક સારી ચેનલ ક્રિએટ કરો અને તમે પણ ગ્રો કરી શકો છો. તો બસ આટલું રાખીએ છીએ આજ સુધી. તમને જે મેં થંબનેલમાં કહ્યું હતું કે સ્ટેપ બાય સ્ટેપ એક યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી શકાય, તો એના બધા સ્ટેપ્સ તમને બેઝિક સ્ટેપ્સ કહી દીધા છે. આનાથી આગળના સ્ટેપ્સ જે છે, જે સેટિંગ્સ અને એ બધું હોય છે, એ પણ આપણે શીખીશું. પણ એ પહેલાં તમે આ રીતે ચેનલ ક્રિએટ કરીને તમે મૂકી શકો છો અને વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી શકો છો. તો હજુ પણ જે મિત્રોએ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ નથી કર્યું એ કરી લેજો, જેથી આગળ પણ તમને ટેકનિકલ અને AI રિલેટેડ વિડીયો મળતા રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.